સ્ટોરી કન્ટિન્યુ કરવાની છે. સ્ટોરી છે એની અંદર નેક્સ્ટ આપણે લાસ્ટ જે જોયું હતું કે જે એને પ્રેક્ટિસ કરવા માટે કીધું હતું કે આ વીકેન્ડ સુધીમાં એને પ્રેક્ટિસ કરવાની છે. ધેન લાસ્ટ છે Then came Monday morning and I set out from home with a big smile on my face until I got round the corner of the street. તો એને કહે છે કે મંડે મોર્નિંગ એ જે પ્રેક્ટિસ કરે છે ને આખો ટાઈમ નીકળી જાય છે. ધેન આફ્ટર છે મંડે મોર્નિંગ આવે છે તો એ આખો એકદમ સેટ થઈ જાય છે અને એના ઘરેથી એકદમ સ્માઇલ સાથે નીકળે છે. અને એના જ્યારે એની સ્ટ્રીટ પાસે પહોંચે છે then when I knew I was out of the sight, I put my hands in my pocket and dropped into my usual slouch and trudged along a picture of misery. તો એ છે એને ખ્યાલ આવે છે કે હું એક ગલીની બહાર આવી ગયો છું, મારી જે સ્ટ્રીટ છે એની બહાર આવી ગયો છું. then આફ્ટર એના હાથ છે પોકેટમાંથી મીન્સ કે એને કાઢેલા હોય છે તો પોકેટમાં પાછા નાખી દે છે. then આફ્ટર એને સ્ટ્રેટ રહેવાનું કહે છે તો એકદમ આમ લેથાર્જિક જેવું થઈ જાય છે. then આફ્ટર એ એકદમ એને સ્માઇલ રાખવાનું હતું બટ એ એકદમ શું કહેવાય કે ચિંતામાં હોય એકદમ મિસરી ફેસ બનાવી લે છે કે એને કાંઈક સમજાતું નથી એવો ફેસ એ બનાવી લે છે. આઈ થોટ ઓફ ઓલ માય મેથ્સ that I had left at school and I enquired them their sums and compositions, geography and history. then after એના જે એની ક્લાસમાં સાથે ભણતા હોય છે એ બધાનું વિચારે છે કે એ વ્યક્તિઓ છે એ કેવા હતા તો કે એના કોમ્પોઝિશન અને સમ્સ ને બધા જીઓગ્રાફી ને હિસ્ટ્રી બધામાં ક્યાંક ને ક્યાંક તે લોકો છે એ સારા એવા હતા. I suddenly realized that what a happy life I had left and what a hard, uncertain world I have moved to. એ કહે છે કે જે એ વિચારે છે અને એને રિયલાઇઝ થાય છે કે એ જે લાઈફ હતી એ કેટલી સારી હતી અને અત્યારે જે લાઈફની અંદર જે મૂવ થવા જઈ રહ્યો છું બરાબર છે કેટલી અનસર્ટેન અને હાર્ડ છે. Then I thought of my other mates who had gone to the work in a dirty, snuffy. They didn't have to hold their shoulders back or any of that silly nonsense. તો એ વિચારે છે કે બીજા મારા અધર મેટ્સ છે કે જે ડર્ટી પ્લેસ ઉપર વર્ક કરે છે બરાબર છે બટ એ લોકોને આવું કાંઈ નથી કે એના શોલ્ડર્સ બેક રાખવાના, સ્ટ્રેટ રહેવાનું, મોઢા ઉપર સ્માઇલ આવી સિલી નોનસેન્સ કોઈ પણ થિંગ્સ નથી. I had now reached a place called Greenfold. આ બધું વિચારતા વિચારતા એક પ્લેસ ઉપર પહોંચે છે કે જેનું નામ છે ગ્રીનફોલ્ડ. And had turned into the narrow country road that led to the loco works. તો જે લોકો શેડ છે એ જે રસ્તો હતો બરાબર છે તો એ ત્યાં જતો હતો. The air was a bit fresher here. તો ત્યાં એકદમ ફ્રેશ એર હોય છે. And I saw a tree, some grass and somehow my trouble seems to lighten for a while. અને એ જે મગજમાં ટ્રબલ ચાલતો હતો એ એરને શાંતિને બધું જોઈ અને એને એકદમ થોડો રિફ્રેશ થઈ જાય છે અને એ બધા ટ્રબલ્સ છે એ થોડી વાર માટે ભૂલી જાય છે. I was quite a long road and on the right-handed side there was a red brick building in the middle of the some quiet ground. તો એ ગ્રાઉન્ડની વચ્ચે એક છે એ ઈંટની બિલ્ડિંગ હોય છે એ જોવે છે કે કઈ હતી તો ધીસ વોઝ ધ મેન્ટલ હોમ હતું. And the road was deserted. I decided to have a last rehearsal on my own. અને એકદમ રોડ છે આપણો ડેઝર્ટ મીન્સ કે રણ જેવો એ ટાઈપનો રોડ હતો તો એ વિચારે છે કે હું અહીંયા રહીને એકવાર લાસ્ટ વાર પ્રેક્ટિસ કરી લઉં છું. I began to take off my jacket and roll up my sleeve. તો એનું જેકેટ કાઢી અને એની સ્લીવ છે એકદમ રોલ અપ કરી લે છે બરાબર છે સ્લીવ ચડાવી દે છે. Suddenly I heard a man call. તો ત્યાંથી એને એક વ્યક્તિનો અવાજ સંભળાય છે. I turned and saw I was being watched by a gardener from the mental home. તો mental home એનો ગાર્ડનર હોય છે બરાબર છે એને એ જોવે છે પાછળ ફરીને જોવે છે ત્યારે એને એ દેખાય છે. His face looks solemn as he spoke to me. તો એ છે એનો ફેસ એકદમ એવું દેખાતું હતું અને એને કહે છે ફર્સ્ટ ઓન યોર લેફ્ટ he said. એને કહે છે આ બધું જ્યારે રિહર્સલ કરતો હોય છે ત્યારે બોલતો હોય છે ગુડ મોર્નિંગ સર અને એને નોકરીની જરૂર છે એને લેટ ને બધું બોલતો હોય છે ત્યારે એ વ્યક્તિ આવીને એને રાડું નાખીને કહે છે ફર્સ્ટ ઓન યોર લેફ્ટ હેન્ડ. તો એને કહે છે કે એના ડાબા હાથ ઉપર you will see some big green gates. તો એ કહે છે કે તારા ડાબા હાથ ઉપર એક ગ્રીન ગેટ તને દેખાય છે. Once you have got your uniform, come across to me because I can use a lead on this job. તો એને કહે છે કે તું ત્યાં યુનિફોર્મ હશે એ પહેરીને આવી જા એટલે હું તને જોબ આપી દઉં. I grab my jacket and run off towards the loco works. અને એ બધું સાંભળીને એ એકદમ એ આમ થઈ જાય છે બરાબર છે એને એમ થાય છે કે આ વ્યક્તિ શું કહે છે કે મેન્ટલ હોમમાં જોબ એમ કરીને એ છે ત્યાંથી ભાગી જાય છે બરાબર છે એનું જેકેટ લઈને અને લોકો વર્ક્સમાં પહોંચી જાય છે. When I got the loco works I felt quite fresh. અને then after એ લોકો વર્ક્સમાં પહોંચે છે તો એને એકદમ ફ્રેશ થાય કારણ કે એ જે મુસીબત હતી ત્યાંથી દૂર ભાગી જાય છે. There was a man in overalls holding a great big spanner
who appeared to be taking an engine to pieces. Then after છે એને એકદમ ગ્રીન બિગ સ્પેનર પાસે પહોંચી જાય છે અને એના એન્જિનના પીસીસ છે બરાબર છે ત્યાં એક વ્યક્તિ છે એન્જિનના પીસીસ છે એ લેતો હોય છે. આઈ વેન્ટ અપ ટુ હિમ એન્ડ સેડ, એ એની પાસે જાય છે અને કહે છે પ્લીઝ કુડ યુ ટેલ મી વેર આઈ વુડ બી ફાઇન્ડ ધ મિસ્ટર બિડવેલ. એને પૂછે છે કે મને મિસ્ટર બિડવેલ ક્યાં મળી શકશે. કેન યુ સી ધેટ ઓફિસ ઇન યોર ફાર કોર્નર. અને એ જે વ્યક્તિ એને કહે છે કે તને સામે ઓફિસ દેખાય છે થોડીક દૂર કોર્નરની અંદર. યુ ગો અક્રોસ ધેર એન્ડ યુ વિલ ફાઇન્ડ મિસ્ટર બિડવેલ ઇનસાઇડ. એમ કહે છે કે તું ત્યાં જા અને એની અંદર તને મિસ્ટર બિડવેલ મળશે. Mr. Bidwell might be peeping through a window, so I walked along with my shoulders back and smile on my face, and I went straight up to the door and I gave good firm knock on it. Thereafter Bidwell છે એનું લાગે છે કે મિસ્ટર બિડવેલ છે એને બારીના કાચમાંથી જોશે એટલે ત્યાંથી જ એની એકદમ શોલ્ડર સ્ટ્રેટ બેક કરી નાખે છે અને સ્માઇલ ફેસ ઉપર સ્માઇલ લઈ આવે છે અને એકદમ ડોર પાસે જાય છે અને એકદમ ફર્મલી મીન્સ કે શાંતિથી નોક કરે છે. There were lots of plans and blueprints around the place, and also some engineers' fine tools hanging from shelves. Means કે માળીઓ મીન્સ કે ઉપર જે ફર્નિચર હોય ત્યાં એકદમ જે એન્જિનિયરે ટૂલ્સ બનાવેલા હોય એ ટૂલ્સ ત્યાં હતા અને એકદમ બ્લુપ્રિન્ટ્સ હોય કે આપણે કોઈ પણ પ્લાન કરતા પહેલાં એની બ્લુપ્રિન્ટ બનાવી લઈએ બરાબર, પેપર સ્ટાઇલ ટાઈપ કહી શકીએ. અને ઘણા બધા પ્લાન્સ છે એ ચિપકાવેલા હતા બરાબર છે. એ જગ્યાએ આ બધી દેખાતી હતી. મિસ્ટર બિડવેલ વોઝ સ્ટેન્ડિંગ બિસાઇડ્સ હિઝ ડેસ્ક બરાબર. તો બિલી એવું વિચારે છે કે મિસ્ટર બિડવેલ છે એ ડેસ્કની પાછળ ઊભેલા છે. He was round-faced man and not really as frightening as I imagined. તો એ કહે છે કે મેં જેવું વિચારેલું હતું એવા ડરાવના પર્સન નથી અને એનો રાઉન્ડ ફેસ હતો. Then after બિલી એને કહે છે I have come for the job, sir. I don't care how I start, I will soon work my way up. એને કહે છે કે મને એ કોઈ ચિંતા નથી કે હું કઈ રીતે કરીશ, બટ હું મારું જે મારા વેથી છે હું સ્ટાર્ટ કરી દઈશ અને જલ્દીથી. એન્ડ વોટ્સ મોર આઈ કેન સ્ટાર્ટ ધીસ અ વેરી મિનિટ. અને વધારેમાં વધારે મેં કહી શકું કે હું જલ્દીથી જલ્દી આ સ્ટાર્ટ કરી શકું એમ છું. He was smiling warmly at me and I realized that the job was mine. એકદમ આ બધું સાંભળીને એ જે પર્સન છે એ સ્માઇલ કરે છે તો બિલીને એવું લાગે છે કે આ જોબ હવે મારી. Now on what job, sir? I said. Would you like me to start? તો એને પૂછે છે બિલી સરને કે તો હવે જોબ વિશે શું કે હું સ્ટાર્ટ કરી શકું. તો એ પર્સન છે એકદમ હેસિટેટ થાય છે અને કહે છે બરાબર છે કે આઈ એમ નોટ શ્યોર. હી સેડ, એ કહે છે કે હું શ્યોર નથી. આઈ થિંક ઇટ વુડ બી અ બેટર. હી સેડ, એને કહે છે કે આઈ થિંક મને એવું લાગે છે કે તમે એના માટે બેટર છો તો તમે કહી શકશો બરાબર છે. યુ હેવ ઓથોરિટી. બટ એ પર્સન એને કહે છે કે આઈ થિંક ઇટ વુડ બી અ બેટર. હી સેડ હી કુડ હાર્ડલી બિલીવ મી મિસ્ટર વુ. એને કહે છે કે તમે મિસ્ટર બિડવેલને મળો. એ પર્સન એને કહે છે તો એને એ વસ્તુનું બિલીવ કરતા એને એકદમ આમ હેસિટેશન થાય છે અને એ પૂછે છે મિસ્ટર વુ. તો એને કહે છે મિસ્ટર બિડવેલ આઈ એમ ઓનલી ધ સ્વીપર. એમ કહે છે કે મિસ્ટર બિડવેલને મળો, હું તો અહીંનો સ્વીપર છું. મિસ્ટર બિડવેલ The sweeper whispered, "Here's the Mr. Bidwell now." તો સ્વીપર એને કહે છે કે મિસ્ટર બિડવેલ આવી ગયા. The door burst open and he came in. એકદમ ડોર એકદમ આમ જોરથી ખોલે છે અને અંદર આવે છે. He had an innumerable square jaw and narrow eyes and big black bushy eyebrows. તો એના એકદમ મોટા આઈબ્રોઝ હતા. એનો ફેસ છે બરાબર છે, એની આઈઝ એકદમ નાની ઝીણી એવી ખુલતી એવી એની આઈઝ હતી. He looked at me and let me what sounded like a bark. જેમ એ આપણને કરતા હોય એ રીતે એનો સાઉન્ડ હતો અને બોલતા હતા વોટ ડુ યુ વોન્ટ. તો જે આ બિલી છે એકદમ ફમ્બલ કરીએ છે મોમ્બલ. ડુ યુ વોન્ટ એની લેટ્સ મિસ્ટર. તો એ છે એકદમ ગુસ્સેથી ચિલ્લાઈને કહે છે સ્પીક અપ. આઈ કાન્ટ હિયર અ વર્ડ યુ સે. કે તમે બોલ, મને કંઈ તારું કેસી સંભળાતો નથી. I didn't take my hands out of my pocket. I didn't straight up. બરાબર છે. તો એકદમ સ્ટ્રેટ પણ નથી થતો, એના પોકેટમાંથી એના હેન્ડ્સ પણ નથી બહાર કાઢતો અને એને કહે છે ડુ યુ વોન્ટ એની લેટ્સ. એને કહે છે કે તમારે કોઈ લેટ્સની જરૂર છે, વર્કરની જરૂર છે. then after એ પર્સન એને કહે છે નો આઈ ડોન્ટ વોન્ટ એની લેટ્સ, સર્ટનલી નોટ અ સ્પેસિમેન લાઇક યુ. કે તારા જેવો તો બિલકુલ નથી જોતો. આઈ વુડન્ટ ટેક યુ ઓન એટ એની પોસ્ટ. હું તને તો કોઈ પણ પોસ્ટે નહીં જ લઉં. મિસ્ટર બિડવેલ બિલીને કહે છે.
Then after suddenly I felt a bit of courage or something of sort rise up in me. Then after એને એવું ફીલ થાય છે, બરાબર છે, એનામાં થોડીક હિંમત આવી જાય છે અને કહે છે, નો આઈ સેડ, એન્ડ આઈ વુડન્ટ જોલી વેલ ટેક યુ ઓન એની કોસ્ટ, કે હું એટલો જોલી પર્સન છું, એકદમ ફની પર્સન છું કે તમે મને કોઈ પણ કોસ્ટે લઈ પણ ન શકો, બરાબર છે. I expect he had never been spoken to like that in his life. એ વિચારે છે કે મેં આવું ક્યારે મારી લાઈફમાં ક્યારે આવી રીતે નથી બોલેલું. I was going out, I said to the sweeper, I wouldn't have your job at any price. અને એ સ્વીપરને પણ જાય છે ત્યારે કહેતો જાય છે કે મારે તમારી જોબ પણ જોતી નથી, કેમ કે એને પહેલા સ્વીપર સાથે વાત કરેલી હતી. I went straight to the tailor and brown spinning mill and I asked for my Paul. Paul means કે friends હોય, બરાબર છે, એને Paul કહેવાય. Jimmy Eckers, who was the little piecer there, બરાબર છે. તો એ ટેલર એન્ડ બ્રાઉન્સની મિલ ઉપર જાય છે, સ્પિનિંગ મિલ છે, ત્યાં છે એનો જે ફ્રેન્ડ હોય છે જીમી એકર્સ, કે જે લિટલ પીસર હોય છે, ત્યાં જાય છે અને કહે છે, આઈ સ્ટાર્ટેડ ઇન ધ સ્પિનિંગ મિલ ધેટ એ વેરી ડે, બરાબર છે, કે હું કાલથી જ અથવા તો અત્યારથી સ્ટાર્ટ કરી શકું એમ છું. When I got the home that evening, Alfagar into our house, Billy, Mr. Bidwell wants you to start the loco shed tomorrow morning. Then after ઘરે આવે છે તો અલ્ફગર જે છે એની ઘરે બેઠો હોય છે અને એને કહે છે કે તને મિસ્ટર બિડવેલે કાલથી જોબ સ્ટાર્ટ કરવા માટે કીધું છે લોકો શેડની અંદર. તો મિસ્ટર બિલી છે એ એની ઉપર બિલીવ નથી કરી શકતો અને કહે છે, યુ ગોન ક્રેઝી, કે તું પાગલ થઈ ગયો છે. તો એને કહે છે, ઇટ્સ અ ફેક્ટ, હી લાઈક ધ વે યુ સ્પોક અપ ટુ હિમ. એને કહે છે કે આ વસ્તુ સાચી છે, તો તે એની સાથે જે રીતે વાત કરી છે એને ગમેલું છે. હી ફેલ્ટ યુ વેર એન ઓનેસ્ટ લેડ, કે એને એક ઓનેસ્ટ પર્સનની જરૂર હતી, એટલે તને ઓનેસ્ટીના કારણે આ જોબ મળી ગયેલી છે. One day I was out of work and next day I had 2 jobs. કેમ કે છે કે એક દિવસ એવો હતો કે મારી પાસે કોઈ જોબ નથી અને આજે એવું છે કે મારી પાસે 2 જોબ્સ છે. I was sorry to leave the snuffy because I had some nice mates there. કે એને એક દુઃખ થાય છે કે મારા જે ફ્રેન્ડ છે એની ત્યાં મને જોબ મળી ગઈ હતી, તો ત્યાં મારા ફ્રેન્ડ હતો એટલે મને ત્યાં ગમત, બટ એને છોડવી પડશે. But I have to admit prospect were better in the loco shed. But જે prospect proposal જે આવેલું છે loco shed માંથી એને accept કરશે. Of course I never spoke like that to Mr. Bidwell again. તો એને કહે છે કે મિસ્ટર બિડવેલ સાથે હું આ રીતે બીજી વાર વાત નહીં કરું, but he like you to speak your mind but I once was enough. એને કહે છે કે એને માઇન્ડમાં આવે એ રીતે એને બોલવું ગમે છે, બટ એકવાર કીધું ઇનફ છે. It was a good way to get a job, but it would be a good way to lose one if you overdid it. એને કહે છે કે આ એક સારો વે છે જોબ મેળવવા માટે, બટ જો એ એકદમ વધારે ખરાબ બિહેવ કરત અથવા ઓવર એક્ટિંગ કરત, બરાબર છે, તો એને એ એક વે પણ હતો કે જેનાથી એની જોબ જાય પણ શકે, બરાબર છે. તો આ રીતે એ સ્ટોરી એને પૂરી કરી દીધેલી છે, જે બિલ નોક્ટને સ્ટોરી લખેલી છે. તેના આફ્ટર આપણે એ જોવાનું છે કે આપણે સ્ટોરીમાંથી શું લર્ન કરેલું છે. Language is a non-verbal communication from the story. Language is a tool for communication. તો language છે એ એકદમ communication ની એક tool છે. The larger part of any message is communicated through the vocal and visual elements. Visual means કે જોઈ શકાય એવા elements થી આપણે કોઈ પણને મેસેજ છે પહોંચાડતા હોય છે, એકદમ larger part છે communication. Vocal message includes the quality, speed, loudness, pitch and intonation of the voice. તમારો વોઇસનો ટોન કેટલો ઊંચો નીચો છે, તમારો વોઇસ લાઉડ હોવો જોઈએ, કઈ ક્વોલિટીથી વાત કરો છો, કેટલી સ્પીડથી કરો છો, બરાબર છે. તો આ રીતે વોકલ મેસેજ છે આપી શકીએ. તો વોકલ મેસેજનો મિનિંગ પણ આવો થાય. But 55% of the communication takes place through the visual elements which include gestures, postures, distance, smell and touch. પણ કમ્યુનિકેશન જે છે આપણે કરતા હોય એની 55% છે કોના ઉપર ડિપેન્ડ હોય, તો તમારી સ્મેલ કેવી છે, તમારો ટચ મીન્સ કે હેન્ડશેક કરો તો એ ટચ બતાવે, ટચ કેવો છે, તમારા પોસ્ચર, તમારા જે હાવભાવ કેવા છે, તમે કઈ રીતે એક્શન્સ કરો, તો હેન્ડ મુવમેન્ટ, લેગ મુવમેન્ટ, બરાબર છે, બોડી મુવમેન્ટ કેવી છે, જેસ્ચર્સ, પોસ્ચર્સ કેવા છે, તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો છો તો એ બે વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે એના ઉપર ડિપેન્ડ છે, બરાબર છે. તો આ રીતે છે એ આપણું નોન વર્બલ કમ્યુનિકેશન્સ છે એ આપણે કહી શકાય, બરાબર છે, કે એ આપણને શીખવા મળેલ કે ઇન્ટરવ્યુની અંદર કઈ રીતે વાત કરવી છે. પછી લાસ્ટમાં એને એ પણ કીધું કે એવી રીતે તમે જો ઓવરડીડ મીન્સ કે વધારે પડતી એવી રીતે વાત કરો તો જોબ જઈ પણ શકે. એ બધું છે મેન્ટેન કરવું પડે. તો આ નોન વર્બલ કમ્યુનિકેશન સ્કિલ જે આપણને સ્ટોરીમાંથી શીખવા મળેલી છે. તેના આફ્ટર જોવાની છે એક્સરસાઇઝ.
ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, વોટ આર ધ 5 સ્ટેજીસ ઓફ કરિયર ગ્રોથ ઇન ધ લોકોમોટિવ સ્ટેજ. તો સ્ટાર્ટિંગમાં આપણને લોકોમોટિવ સ્ટેજની અંદર કયા કયા અલગ અલગ સ્ટેજીસ છે એ આપેલા હતા. માય મોમ એન્ડ ડેડ વોન્ટેડ ટુ, આપણે ઓલરેડી સ્ટોરી લર્ન કરી લીધી છે, એટલે આપણે ખાલી અહીંયા એ જ જોવાનું છે કે આ ક્વેશ્ચન છે તો એની અંદર કયો પાર્ટ ઇન્ક્લુડ થશે. તો એ આપણે રીડ કરી લઈએ, બિકોઝ સમજી તો આપણે ઓલરેડી સ્ટોરીની અંદર લીધું છે. My mom and dad wanted to me to go and work as an apprentice in the locomotive shed. કારણ કે લોકોમોટિવ શેડની અંદર વધારે ગ્રોથ છે તો એની અલગ અલગ સ્ટેજીસ બતાવે છે. ઇફ આઈ ગોટ ધ જોબ, બિલી એવું કહે છે, આઈ વુડ સ્ટાર્ટ એઝ અ ડર્ટ વાઇપર, મીન્સ કે આપણે જે સાફ સફાઈ કરતા હોય. ધેન ઇન અ ફ્યુ વર્ષ આઈ વુડ બીકમ અ ગ્રીસર. After a long time, they would give me an oil can and make an oiler and greaser. Then after મને next stage માં ઓઇલ આપે અને મને ઓઇલર અને ગ્રીસ જે હોય આપણે કરતા હોય એ બનાવી લે. Then as the time went on, I would be promoted to a job on a food plant of an engine and learn to be a fireman and stoke up the engine of the train. And then with a bit of luck, I might become an engine driver when I was about the 50th. કે 50 વર્ષનો થાવ એટલે હું એન્જિનનો ડ્રાઈવર બની જાઉં. બરાબર છે. તો આ રીતે અલગ અલગ 5 સ્ટેજીસ આપવામાં આવેલા છે લોકોમોટિવ સ્ટેજના. નેક્સ્ટ છે, વોટ હેપન્સ ટુ બિલી નિયર ધ મેન્ટલ હાઉસ. તો મેન્ટલ હાઉસ પાસે એને શું થયેલું હતું, બરાબર છે, કે જે એને ભાગી જવું પડ્યું હતું, એને ઓલી વસ્તુ છે એને સંભળાણી હતી, બરાબર છે. This was the mental home, and as the road was deserted, I decided to have the last rehearsal on my own. I began to take off my jacket and roll up my sleeve. Suddenly, I heard a man who I trusted and so I was being watched by a gardener from the mental house. His face looked solemn as he spoke to me. First on your left hand, he said, and you will some big green gates. Once you have got your uniform, come across to me because I can use a lead on this job. I grabbed my jacket and run off towards the loco box. તો એને કહે છે કે આ એક મેન્ટલ હોમ છે, બરાબર છે, જ્યાં પહોંચેલો છે. તો એ કહે છે કે જો આ એકદમ રણ જેવું દેખાતું હતું રોડ, એટલે મેં વિચાર્યું કે લાસ્ટ ટાઈમ હું અહીંયા પ્રેક્ટિસ કરી લઉં. અને એ પ્રેક્ટિસ કરે છે ત્યારે ઓલો પર્સન આવે છે ને એને ત્યાં જોબ માટેનું કહે છે, એટલે એ એકદમ આમ ચિંતામાં આવી જાય છે, ત્યાંથી ફટાફટ ભાગી જાય છે, કારણ કે એને થાય છે કે આ મુસીબત આવી ગયા. લાસ્ટ છે ક્વેશ્ચન છે, what news does Alfogger bring at the end? When I got home, તો એને કહે છે કે અલ્ફગર જે લાસ્ટમાં જે સ્ટોરીના લાસ્ટમાં કયા ન્યૂઝ લઈને આવેલો હતો. તો એના ત્યાં એ છે એને જોબ મળી ગઈ છે લોકો શેડની અંદર. મિસ્ટર બિડવેલને એની જે વાતો છે એ ગમેલી છે, એની બોલવાની રીત ગમેલી છે, એટલે એને લોકો શેડની અંદર એને જોબ આપી દીધેલી છે. લાસ્ટમાં એ કહેવામાં આવેલું છે. When I got home that evening, Alfogger into our house, Billy, Mr. Bidwell wants you to start at the loco shed tomorrow morning. તો બિલી કહે છે, have you gone crazy? Then after જે અલ્ફગર કહે છે, it's a fact, he liked the way you spoke up to him. He felt you were an honest lad, and one day I was out of the work and next day I had 2 jobs. બરાબર છે. then after એને એવું લાગે છે કે એક દિવસે મારી પાસે કોઈ જોબ નથી, આજે મારી પાસે 2 જોબ છે. the next day I had 2 jobs. તો આ રીતે અલ્ફગર લાસ્ટમાં એના જોબ મળી ગઈ છે લોકોમોટિવ શેડની અંદર. મિસ્ટર બિડવેલને એની બોલવાની રીત ગમેલી છે, એનાથી એને જોબ મળેલી છે, એ ન્યૂઝ લઈને આવે છે. તો તમે બીજું પણ એડ કરી શકો છો, બરાબર છે. તો આ રીતે આપણી સ્ટોરી અહીંયા પૂરી થાય છે. થેન્ક યુ.